સુરતમાં 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। આજે અને આવતીકાલે એમ 2 દિવસ ચાલનારી આ કોન્ફરન્સની આગેવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે, જેમાં નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને અલગ અલગ દેશના પ્રતિનિધિઓ પણ હાજર છે। આ સમિટ દરમિયાન કરોડોના એમઓયુ થવાના છે। વિવિધ દેશના પ્રતિનિધિઓ આ સમિટમાં ભાગ લેવા માટે આવ્યા છે। 15થી વધુ દેશોના 45થી વધુ વિદેશી ખરીદદારોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેનાથી પ્રાદેશિક ઉદ્યોગો માટે અર્થપૂર્ણ વેપારી સંબંધો બાંધવાની અને નિકાસની મોટી તકો સર્જાશે। લિવિંગ વેલ અંતર્ગત સૌને ઉત્તમ આરોગ્ય સેવા, ગુણવત્તાસભર શિક્ષણ, સ્વચ્છ પર્યાવરણ, સુરક્ષિત સમાજ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની નેમ છે। આ રોડમેપમાં આપણે 2047નું ગુજરાત કેવું હશે તે માટે વિવિધ લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે। દેશની નિકાસમાં ગુજરાતનો હિસ્સો 40% કરવાનો અને સેમિકન્ડક્ટર જેવા ઉદ્યોગો પર ભાર મૂકવાનું લક્ષ્ય છે।